નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું બ્રહ્માંડ વિશે। બ્રહ્માંડમાં આવેલો ગ્રહ પૃથ્વી, એનો ઉપગ્રહ ચંદ્ર અને સૂર્ય વિશે વિગતે માહિતી મેળવીશું। શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી। પૃથ્વીથી આપણે આની શરૂઆત કરીશું। ગ્રહની લાઇનમાં જોવા જઈએ તો પૃથ્વી ત્રીજા નંબરે આવશે। સૂર્યથી શરૂઆત કરીએ તો સૂર્ય એક તારો છે, એના પછી આવશે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો। પ્લુટોને હાલ ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી। EU દ્વારા એટલે કે એસ્ટ્રોનોમિક યુનિયન દ્વારા પ્લુટો ગ્રહને ગ્રહોની કક્ષામાંથી બહાર મૂકવામાં આવેલો છે। એટલે એક સામાન્ય ગ્રહ જે ગુણધર્મ ધરાવતો હોય એ પ્લુટો ગ્રહ એ ગુણધર્મ ધરાવતો નહોતો અને સૂર્યથી બહુ દૂરના અંતરે આવેલો હતો, એટલે એ અંધારિયો ગ્રહ હતો, એટલે એને ગ્રહોની કક્ષામાંથી બહાર મૂકવામાં આવે। એટલે અત્યારે હાલ કુલ 8 ગ્રહો આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે તેના વિશે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વિશે તમામ માહિતી મેળવશું। શરૂઆત કરીએ તો પૃથ્વી એ સૌર્યમંડળમાં ત્રીજા નંબરનો ગ્રહ છે। સૌર્યમંડળમાં આવેલા તમામ ગ્રહોમાંથી સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી। બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એટલે પૃથ્વી ગ્રહ શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે। પૃથ્વી એ સંપૂર્ણ ગોળાકાર નથી પણ નારંગી આકાર ગોળાકાર છે। એટલે પૃથ્વી ઉપરથી અને નીચેથી દબાયેલી છે, એટલે નારંગી આકાર ગોળ કહી શકાય। પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે। પૃથ્વીના વ્યાસની વાત કરીએ તો પૃથ્વીનો વ્યાસ 12,742 કિલોમીટર છે, જેની ત્રિજ્યા 6,371 કિલોમીટર જેટલી થશે। વ્યાસ એટલે શું? તો કોઈ વર્તુળ આપેલું હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા તેને વર્તુળના વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે પૃથ્વીના કેન્દ્રમાંથી જો આપણે આડી લાઈન પસાર કરીએ તો એની લંબાઈ હશે 12,742 કિલોમીટર, જ્યારે પૃથ્વીની કોઈ એક સપાટીથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર જેને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો આ ત્રિજ્યાની લંબાઈ હશે 6,371 કિલોમીટર। પૃથ્વી પર કેટલીક કાલ્પનિક રેખાઓ આવેલી છે જેને અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે। તો પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓ જેને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે, એટલે પૃથ્વીની વચ્ચે વચ્ચે આડી કાલ્પનિક રેખા આવેલી હોય તેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી વચ્ચે આવશે વિષુવવૃત્ત। વિષુવવૃત્તની ઉપરની બાજુએ 90 અક્ષાંશ અને વિષુવવૃત્તની નીચેની બાજુએ કુલ 90 અક્ષાંશ આવેલી હોય, એટલે ઉપર 90 પ્લસ નીચે 90 એટલે 90 90 180 અને એક આવશે વિષુવવૃત્ત, એમ કુલ 181 જેટલા અક્ષાંશ આવેલા હોય। પણ જો અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો ઉપર એટલે કે વિષુવવૃત્તથી શરૂઆત કરી અને પૃથ્વીની ટોચનો ભાગ જો આગળ જે અક્ષાંશ વૃત્ત આવેલું હોય એ ટપકા સ્વરૂપે હોય અને એક નીચે ટપકા સ્વરૂપે હોય। તો પૃથ્વી પર કુલ અક્ષાંશ કેટલા? તો 181 અક્ષાંશ આવશે। પણ પૃથ્વી પર આવેલા અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી? તો 179, જેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર આવેલા ટપકા ગણવામાં આવતા નથી। એ જ રીતના હવે આગળ વાત કરીએ રેખાંશ વિશે। તો પૃથ્વી ઉપર ઊભી કાલ્પેલી રેખાઓને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, રેખાંશની આપણે વાત કરીએ તો 0 ડિગ્રી ઉપર ઊભી જે રેખાંશ આવેલી છે ને એને GMT તરીકે ઓળખવામાં આવે છે। GMT એટલે શું? GMTનો મતલબ થશે ગ્રીનવિચ મીન ટાઈમ લાઈન। હવે આ GMT રેખા કેમ પસાર કરવામાં આવી એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ। GMTની એક્ઝેક્ટ પાછળના ભાગમાં જે આવશે 180 ડિગ્રીએ, જેનું નામ છે આઈડીએલ। આઈડીએલનો મતલબ થશે ઇન્ટરનેશનલ ડેટ લાઇન। તો આ બાજુ આવશે GMT અને પૃથ્વીની પાછળ આવશે આઈડીએલ। એ બંનેની વચ્ચે આ બાજુ 179 રેખાંશ, આ બાજુ 179 રેખાંશ આવેલા છે, એટલે કુલ રેખાંશોની સંખ્યા 360 આવેલી છે। હવે વાત કરીએ આપણે આ GMT એટલે શું? GMTનો મતલબ થશે ગ્રીનવિચ મીન ટાઈમ લાઈન। GMTનો મતલબ ઘણા બધા જે વૈજ્ઞાનિકો હતા એ એક સ્થળ ઉપર ભેગા થયેલા હતા અને એ સ્થળનું નામ હતું લંડનનું ગ્રીનવિચ શહેર। હવે આ વૈજ્ઞાનિકો કેમ ભેગા થયેલા હતા? તો દુનિયામાં એક સરખો ચોક્કસ સમય જળવાઈ રહે એના માટે એક સંશોધન કરવા માટે ભેગા થયેલા હતા। તો એ સંશોધન દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે આ રીતના પૃથ્વી ઉપર કાલ્પનિક રેખાઓ પસાર કરવામાં આવે અને એ રેખાંશના આધારે આપણે પૃથ્વી પરના વિવિધ દેશોનો એક ચોક્કસ સમય જાળવી રાખીશું। તો એ જે વૈજ્ઞાનિકો હતા એ શહેર ગ્રીનિચ શહેર ઉપરથી 0 ડિગ્રી GMT લાઇન પસાર કરવામાં આવી। એના પછી 1 નંબર, પછી 2 નંબર, 3 નંબર, એ રીતના કુલ 360 રેખાંશો પસાર કરવામાં આવી અને 0 ડિગ્રીનું નામ આપ્યું GMT, 180 નંબરને નામ આપ્યું આઈડીએલ। આઈડીએલનો મતલબ થશે ઇન્ટરનેશનલ ડેટ લાઇન। મિત્રો, બે રેખાંશો વચ્ચેનું જે અંતર હોય એ 111 કિલોમીટરનું અંતર હોય। હવે જ્યારે સૂર્યની સામેથી આ પૃથ્વી ગોળ ફરશે
એટલે એક રેખાંશથી બીજી રેખાંશ સુધી પહોંચતો લાગતો સમય 4 મિનિટનો હોય અને બંને રેખાંશો વચ્ચેનું અંતર 111 કિલોમીટરનું હોય. હવે એ રીતના આપણે એક દેશમાંથી બીજા દેશનો સમય નક્કી કરવો હોય તો આપણે રેખાંશનું માપ આધારિત બીજા દેશનો સમય નક્કી કરી શકીએ. અને આ ગણતરી મેં અલગ વિડીયોમાં દર્શાવેલી છે. એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે વિડીયો જોઈ શકો કઈ રીતના આપણે ભારતમાં રહી અને બીજા વગેરે દેશોનો આપણે સમય નક્કી કરી શકીએ તેના વિશે. મિત્રો, જે જીપીએસનો આપણે ઉપયોગ કરીએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એ જીપીએસ કઈ રીતના કામ કરશે તો જે અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પર જ્યાં કાલ્પનિક રેખાઓ આવેલી હોય એના આધારે જ આ જીપીએસ પણ કામ કરે છે. વસ્તુ કેટલા અક્ષાંશે અને કેટલા રેખાંશે આવેલી છે એ નક્કી કરશે અને એના પછી તમને એનો રસ્તો બતાવવામાં આવે છે. તો આ માહિતી મેળવી આપણે જીએમટી અને આઈડીએલ વિશે. પૃથ્વી પર આડી જે કાલ્પનિક રેખાઓ હોય એને અક્ષાંશ કહેવામાં આવે છે. એમાં 0 ડિગ્રી ઉપર વિષુવવૃત્ત આવેલું છે અને ઉપર જશું તો 23.5 ડિગ્રીએ કર્કવૃત્ત જોવા મળશે. મિત્રો, કર્કવૃત્ત વિશે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બનશે, કારણ કે કર્કવૃત્ત એ ભારતના 8 રાજ્યો સહિત ગુજરાતમાંથી પસાર થાય છે. એટલા માટે મિત્રો, કર્કવૃત્ત ભારતના કયા 8 રાજ્યોમાંથી પસાર થાય એને યાદ રાખવા માટે એક શોર્ટકટ કી છે, જે છે ગરમ છત્રી પજામી. આ રીત તમે ખૂબ જ ઝડપથી યાદ રાખી શકો. ગરમ છત્રી પજામીનો મતલબ થશે ગ એટલે ગુજરાત, ર એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ, છ એટલે છત્તીસગઢ, ત્રિ એટલે ત્રિપુરા, પ એટલે પશ્ચિમ બંગાળ, જ એટલે ઝારખંડ અને મી એટલે મિઝોરમ. તો આ ગરમ છત્રી પજામીના આધારે તમે આ 8 રાજ્યો યાદ રાખી શકો. સૌથી પહેલાં વાત કરીએ તો આપણું રાજ્ય આવશે ગુજરાત. ગુજરાતમાંથી પણ આ કર્કવૃત્ત પસાર થાય છે. તો ગુજરાતના અલગ અલગ 6 જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એ યાદ રાખવા માટે બીજી એક રીત તમે યાદ રાખી શકો, કંપાસ ગાંધીનગર કે અરવલ્લી. ક એટલે કચ્છ, મ એટલે મહેસાણા, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી. તો આ રીતના તમે ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય તે યાદ રાખી શકો. પછી 23.5 ડિગ્રી કર્કવૃત્તથી ઉપર જશો એટલે 66.5 ડિગ્રી ઉત્તર ધ્રુવ વૃત્ત આવશે અને નીચે 23.5 ડિગ્રી નીચે મકરવૃત્તથી આગળ જશો એટલે 66.5 ડિગ્રી દક્ષિણ ધ્રુવ વૃત્ત આવશે અને ઉપર 90 ડિગ્રી ઉત્તર ધ્રુવ અને નીચે 90 ડિગ્રી દક્ષિણ ધ્રુવ આવેલા છે. આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર સૂર્યના કિરણો ઝડપી અને સારી રીતે પહોંચી શકતા નથી. એટલે પૃથ્વીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ત્યાં આગળ મોટા ભાગે બરફ જોવા મળે છે. વાત કરીએ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર છે. એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે એને પૃથ્વી પર આવતો લાગતો સમય 8 મિનિટ અને 20 સેકન્ડનો હોય છે. એટલે 8 મિનિટ અને 20 સેકન્ડમાં સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે. પૃથ્વીની જે ઉપરનો ભાગ આવેલો હોય એટલે કે પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર સુધી, 800થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ આવેલું હોય છે. અને આ વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ હોય, જેમાંથી નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય અને બીજા ઘણા બધા ઝેરી વાયુઓ પણ આવેલા હોય છે. જેમાં સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન હોય, જેનું પ્રમાણ 78% છે. બીજા નંબરે આવશે ઓક્સિજન, જેનું પ્રમાણ 21% છે. અને ત્રીજા નંબરે આવશે કાર્બન ડાયોક્સાઇડ, જેનું પ્રમાણ 0.03% છે. અને બીજું જે બાકી રહ્યો ભાગ એમાં ઘણા બધા આર્ગોન, નિયોન, હિલિયમ જેવા વાયુઓ પણ આવેલા છે. વાત કરીએ ઓઝોન સ્તર વિશે, તો પૃથ્વીની સપાટીથી આશરે 30 કિલોમીટર ઉપર એક ઓઝોનનું સ્તર આવેલું છે. મિત્રો, આ ઓઝોનનું સ્તર કઈ રીતના બનશે તો આપણે જે પર્યાવરણનો ઉછેર કરીશું તે પર્યાવરણના ઉછેરથી આ એક ઓઝોનનું સ્તર કુદરતી રીતે રચાયેલું છે. ઓઝોન સ્તરનું મુખ્ય કાર્ય શું તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો એટલે કે એવા કેટલાક ઝેરી કિરણોને આ ઓઝોન સ્તર રોકશે કે જે ડાયરેક્ટ પૃથ્વી પર આવશે તો જીવન માટે ખૂબ જ હાનિકારક છે. જો એ પારજાંબલી કિરણો આપણી ત્વચા પર પડશે તો આપણી ત્વચા ભવિષ્યમાં ખૂબ જ મોટા રોગોનો સામનો કરવો પડશે. એટલે ભયંકર કેન્સર જેવા રોગ પણ થઈ શકે. તો આ જે પારજાંબલી કિરણો હોય એને ઓઝોનનું સ્તર હોય એ ઓઝોનનું સ્તર રોકશે અથવા શોષણ કરી અથવા પરાવર્તન કરે છે. તો ઓઝોનનું સ્તર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ઓઝોનનું સૂત્ર થશે O3. એનું નિર્માણ થશે ઓક્સિજનના 2 અણુ પ્લસ ત્રીજો ઓક્સિજનનો અણુ એની સાથે જોડાશે એટલે O3 બનશે, જેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. પણ દિવસે ને દિવસે વધતા જતા ફ્રીજ અને વધતા જતા એસીના કારણે આ ઓઝોન સ્તરમાં ગાબડા પડ્યા છે. એટલે ફ્રીજ અને એસીનો જેટલો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે એમાંથી CFC વાયુનું ઉત્પન્ન થશે. CFCનો મતલબ થશે ક્લોરોફ્લોરોકાર્બન. અને આ કાર્બનથી જે ઓઝોન સ્તર આપેલું છે ને એમાં કેટલીક જગ્યાએ ગાબડા પડેલા છે. એટલે હવે આગળના સમયમાં જો આ જ રીતના ઓઝોન સ્તર નાશ પામશે
તો સૂર્યના આજે ઝેરી કિરણ હોય ડાયરેક્ટ પૃથ્વી પર આવશે અને એનાથી ભવિષ્યમાં ઘણા બધા મોટા રોગો પણ જોઈ શકાશે. તો હવે આ વસ્તુઓ વાપરવી તો આપણે અટકાવી શકીએ નહીં. તો ઓઝોન સ્તરમાં ગાબડું રોકવું હોય તો આપણે પર્યાવરણનું જતન કરવું પડશે અને વધુ વૃક્ષો વાવવા પડશે, જેનાથી આ ઓઝોન સ્તરનું રક્ષણ કરી શકાય. આગળ વાત કરીએ તો પૃથ્વીની અંદર ખાડો કરીએ તો 1 કિલોમીટર ખાડો કરવાથી 30 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. જેમ પૃથ્વીની અંદર આપણે ખાડો કરતા જઈશું એમ પૃથ્વીની અંદરના ભાગમાં લાવા એટલે પ્લાઝ્મા આવેલો હોય, જેનાથી તેની નજીક જઈ એમ તાપમાનમાં વધારો થાય છે. આગળ વાત કરીએ તો આપણે પૃથ્વીના પરિભ્રમણ અને પરિક્રમણ વિશે માહિતી મેળવીએ. પરિભ્રમણનો મતલબ થશે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે, જેને ધરીભ્રમણ તરીકે પણ ઓળખી શકાય છે. પરિક્રમણનો મતલબ થશે પૃથ્વી એ સૂર્યની આસપાસ પણ ફરે છે. વાત કરીએ પૃથ્વી પોતાની ધરી ઉપર જ્યારે ફરશે, ધરીભ્રમણ કરશે, તો ધરીભ્રમણ કરતો લાગતો સમય સામાન્ય રીતે 24 કલાકનો હોય છે. એક્ઝેક્ટ ટાઈમની વાત કરીએ તો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર એક ચક્કર પૂર્ણ કરવાથી દિવસ અને રાત થાય છે. આની સાથે જ પૃથ્વીને પોતાની ધરી ઉપર ચક્કર મારતો જેની સ્પીડ હશે એ સ્પીડ 1670 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. મિત્રો, પૃથ્વી પોતાની ધરી ઉપર જે ગોળ ફરશે ને એની સ્પીડ હોય 1670 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવશે, તો આપણે પડી જતા કેમ નથી? મિત્રો, સામાન્ય રીતે પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળ ધરાવે એ ગુરુત્વાકર્ષણ બળથી આપણે એની તરફ ખેંચી રાખશે, એટલે આપણે પડી જતા નથી. પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરે છે, જેની સૂર્યની પરિક્રમા કહી શકાય. તો સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તો એની ફરવાની સ્પીડ કેટલી? તો અંદાજે 1,07,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય પૃથ્વીની સૂર્યની આસપાસ ફરતો. પૃથ્વીની સૂર્યની આસપાસ ફરતો લાગતો સમય 365 દિવસનો, એટલે કે 1 વર્ષનો સમય લાગે છે. 365 દિવસની ઉપર 6 કલાક પણ હોય છે. સામાન્ય રીતે આપણે આ 6 કલાક ગણતરીમાં લેતા નથી, પણ આ 6 કલાક ભેગા કરીએ તો દર 4 વર્ષે 24 કલાક થાય, એટલે એક 9 દિવસ બનશે. તો આ દિવસ આપણે લીપ વર્ષ તરીકે એડ કરીએ છીએ, એટલે દર 4 વર્ષે 1 વર્ષ લીપ વર્ષ હોય. શાના કારણે? તો 1 વર્ષમાં 365 દિવસ અને ઉપર 6 કલાક હોય છે. તો 6 કલાક 4 વર્ષે 24 કલાક થાય, એટલે 9 દિવસ એડ કરવામાં આવશે. એટલે દર 4 વર્ષે 1 વર્ષ લીપ વર્ષ હોય, જેમાં વર્ષમાં 366 દિવસ હોય છે. અને આ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં એડ કરવામાં આવશે, કારણ કે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય અને 4 વર્ષે 1 વખત 29 દિવસ આવેલા હોય છે. તો આ હતી પરિભ્રમણ અને પરિક્રમણ વિશે કેટલીક માહિતી. આગળ વાત કરીએ તો મિત્રો, પૃથ્વીનો એક કુદરતી ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર વિશે વિગતે માહિતી આપણે આની આગળના ભાગમાં મેળવીએ. મિત્રો, પૃથ્વી પર કુલ પાણી કેટલું આવેલું છે એના વિશે માહિતી મેળવીએ તો પૃથ્વી ઉપર આપણે 4 ભાગ પાડીએ પૃથ્વીના, તો 3 ભાગમાં તો સંપૂર્ણ પાણીથી ઘેરાયેલા છે. માત્ર એક જ ભાગ પર જમીન આવેલી છે અને એ જમીન પર પણ 195 જેટલા દેશ આવેલા છે. તો તમે વિચારી શકો એનાથી 3 ગણું પાણી કેટલું હશે તેના વિશે. મિત્રો, પૃથ્વી પર કુલ 71% પાણી છે અને 29% જેટલી જમીન આવેલી છે. 71% પાણી, 71% પાણીના પણ જો આપણે 2 ભાગ પાડીએ અને 100% તરીકે ગણીએ તો એમાંથી પણ 97% જે પાણી આવેલું છે ને એ મોટા મોટા મહાસાગરોમાં આવેલું છે. એટલે કે પેસિફિક મહાસાગર હોય, હિન્દ મહાસાગર, એટલાન્ટિક અને આર્કટિક. આ 4 મહાસાગરોમાં 97% પાણી આવેલું છે. મિત્રો, 3% જે પાણી આવેલું છે એ 3% પાણીમાંથી પણ 2% પાણી એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં બરફ સ્વરૂપે સંગ્રહિત થાય છે. માત્ર 1% પાણી એવું છે કે જે આપણે પીવાલાયક યોગ્ય છે, જે જળાશયો, નદીઓ, તળાવોમાં જોઈ શકાય છે. તો પાણીનો બચાવ કરવો એ કેમ કહેવામાં આવે છે? આ પાણી તો ઘણું બધું છે, પણ પીવાલાયક અને વાપરવા લાયક યોગ્ય પાણી માત્ર 1% છે. એટલે પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ માહિતી મેળવી આપણે પૃથ્વી ગ્રહ વિશે. હવે આગળ માહિતી મેળવીએ આપણે પૃથ્વીનો એક ઉપગ્રહ એટલે ચંદ્ર વિશે. મિત્રો, ચંદ્ર એ પૃથ્વીનું કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રનો વ્યાસ 3475 કિલોમીટર છે. વ્યાસ એટલે શું? આગળ આપણે પૃથ્વીમાં પણ ચર્ચા કરી કે કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા એને વ્યાસ કહે છે. તો ચંદ્રનો વ્યાસ 3475 કિલોમીટરનો છે. વાત કરીએ ચંદ્ર અને પૃથ્વીના અંતરની તો 3,84,000 કિલોમીટર જેટલું અંતર ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો 6થા ભાગનું છે. એટલે પૃથ્વી પર કોઈ પણ પદાર્થ વસ્તુનું વજન જો 36 કિલો હોય તો ચંદ્ર ઉપર 1
એ જ વસ્તુનું વજન માત્ર 6 કિલો થશે. એટલે ચંદ્ર એ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતો છઠ્ઠા ભાગનું છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ અહીં આગળ પૃથ્વીનું વધારે છે. એટલે ચંદ્ર જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીની પરિક્રમા કરે છે. આગળ વાત કરીએ આપણે સૂર્યની. સૂર્ય આના પછી આપણે ચર્ચા કરીએ, પણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં પણ વધારે છે. એટલે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. એમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ નામનો અમેરિકન અવકાશયાત્રી સૌપ્રથમવાર ચંદ્ર પર પગ મૂકેલો હતો. વાત કરીએ ચંદ્રને પૃથ્વીની પરિક્રમા કરતો લાગતો સમય કેટલો હોય છે, તો 29.5 દિવસમાં ચંદ્ર એ પૃથ્વીની પરિક્રમા પૂર્ણ કરે છે. ચંદ્રના વિષુવવૃત્તીય પરિઘ વિશે માહિતી મેળવીએ તો 10,921 કિલોમીટર છે. એટલે આ ચંદ્ર હોય તો એનો ગોળ ફરીએ આપણે તો કુલ કેટલું અંતર કપાય, એને કહેવાય વિષુવવૃત્તીય પરિઘ. તો આ વિષુવવૃત્તીય પરિઘ 10,921 કિલોમીટર છે. હવે આગળ વાત કરીએ આપણે સૂર્ય વિશે. તો સૂર્ય એક તારો છે. પૃથ્વીથી સૌથી નજીકના અંતરે આવેલો કોઈ તારો હોય તો એ છે સૂર્ય. સૂર્યનો વ્યાસ 13,92,700 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતો 109 ગણો વધારે છે. આગળ વાત કરીએ સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે તેના વિશે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે અને સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતો 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે. સૂર્યની બહારના ભાગનું તાપમાન, જેને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, બહારના ભાગનું તાપમાન 6000 અંશ સેલ્સિયસ હોય છે. જ્યારે સૂર્યની અંદર કેન્દ્રનું તાપમાન, જેને ક્રોમોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, એનું તાપમાન 1.5 કરોડ અંશ સેલ્સિયસ હોય છે. તો સૂર્ય પર આ સતત ગરમી શેના કારણે ઉદ્ભવે છે, તો સૂર્ય 71% હાઇડ્રોજન અને 26.5% હિલિયમ જેવા વાયુઓ આવેલા છે. એટલે સૂર્ય ઉપર સતત હાઇડ્રોજનનું હિલિયમ વાયુમાં રૂપાંતર થાય છે, જેના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. આગળ આપણે વાત કરી કે સૂર્યપ્રકાશને જમીન પર પહોંચતા 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે. તો આ સૂર્યપ્રકાશને જમીન પર પહોંચવાની સ્પીડ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની હોય. તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ અંતર કાપી અને પ્રકાશ પૃથ્વી પર આવે છે, તો પણ એને 15 કરોડ કિલોમીટર અંતર હોવાથી એને 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લાગે છે પૃથ્વી પર પહોંચતા. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતો 28 ગણું વધારે છે. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ હોય એના કારણે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને એ જ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું પણ છે, જે ચંદ્ર કરતો 6 ગણું વધારે છે. એના કારણે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોને અરોરા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જે રીતના પૃથ્વી અને ચંદ્ર એ સૂર્યની આસપાસ ફરે છે ને એ રીતના સૂર્ય પણ એક જગ્યાએ સ્થિર નથી, એ પણ આકાશગંગાના ચક્કર લગાવે છે. અને સૂર્ય અને આકાશગંગાનું એક ચક્કર પૂર્ણ કરતો લાગતો સમય 22.5 કરોડ વર્ષ છે. એટલે એક આકાશગંગાનું ચક્કર મારતો લાગતો સમય 22.5 કરોડ વર્ષ છે અને એની સ્પીડ 251 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. તો તમે વિચારી શકો આ કેવડી આકાશગંગા હશે. આવી તો ઘણી બધી આકાશગંગાઓ બ્રહ્માંડમાં હોય છે. આગળ વાત કરીએ સૂર્યની વિષુવવૃત્તીય ઝડપ કેટલી હોય, એટલે કે પોતાની ધરી પર સૂર્ય કેટલી ઝડપથી ફરે છે તેના વિશે. તો સૂર્યની વિષુવવૃત્તીય ઝડપ અથવા ધરીભ્રમણની વાત કરીએ તો 1.997 કિમી પ્રતિ સેકન્ડ છે. એટલે અંદાજે 2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સૂર્ય પોતાની ધરી પર ફરે છે. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી, એનો ઉપગ્રહ એટલે ચંદ્ર અને સૌનો જીવનદાતા એટલે સૂર્ય વિશે કેટલીક માહિતી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.